અને એ પુસ્તકાલયો જીવિત કરવાની શરૂઆત ગુજરાત સરકારે પણ કરી અને આગળ પણ વધ્યા. ગુજરાતમાં વાંચવાનો મહિમા વધારવા માટે ખાલી સરકાર કશું ના કરી શકે. હું તો ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કરીશ કે આટલી મોટી રકમ એમને ગુજરાતના પુસ્તકાલયો માટે ફાળવી, પરંતુ વાંચવાનો મહિમા વધારવાનું કામ તો સારસ્વતોએ કરવું પડે. ભાષા શુદ્ધિ, લેખનનો ઉદ્દેશ, લેખનની દિશા અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભારોભાર સત્વ ભરવાનું કામ એ સારસ્વતોએ જ કરવું પડે. અને મિત્રો, મને પૂરો વિશ્વાસ છે ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, નરસિંહ મહેતા, હેમચંદ્રાચાર્ય, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, આ બધા જ લોકોએ જે યાત્રા શરૂ કરી આપણી ભાષાને સુસા પૈસા ચારના મેણાથી મુક્તિ અપાવી મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડ્યા છે. આ યાત્રા અખંડ રહેશે. આજે ફરી એકવાર હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના લોકોને જરૂર કહેવા માંગુ છું કે ભિક્ષુ અખંડાનંદનું અભિયાન સમાપ્ત નથી થયું. એ એટલી જ ગતિથી આગળ વધશે. ચાહે અખંડાનંદ મેગેઝિન ચલાવવાનું હોય, ચાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને વધુ તેજ ગતિથી આગળ વધારવાનું હોય, કે ચાહે નિરોગી શરીર માટે આયુર્વેદની જે બનાવવાના એમને સાહિત્ય અને પદ્ધતિઓ વિકસાઈ છે એને પણ આગળ વધારવાના હોય. આજે ઇન્ટરનેટના જમાનામાં બાળકો વાંચવાથી દૂર થઈ રહ્યા છે. વખતે હું સૌ